શું નામ તમારું? કાચરોલા કિરણ કુમાર વાલજીભાઈ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ તરીકેની જવાબદારી છે મારી. આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા, શું રજૂઆત હતી અને હાલ શું કહેવામાં આવી રહ્યું છે? આજે શિક્ષકોની રજૂઆત હતી કે વસ્તી ગણતરીના ઓર્ડર આડેધડ કાઢ્યા છે નગરપાલિકાના જે વિભાગે. એટલે એમાં એવું હતું કે દાખલા તરીકે સનાળા રહે છે જે શિક્ષક અને સનાળા જ નોકરી કરે છે તો એમના ઓર્ડર સામા કાઢે મોરબી 2 વિસ્તારમાં કાઢેલા. એટલે કે મોરબી 1માં જે સર્વિસ કરતા હોય એ શિક્ષકોના ઓર્ડર મોરબી 2 વિસ્તારમાં કાઢે. એટલા માટે એટલે કે 10-15 કિલોમીટર દૂર થાય અને આવવા જવામાં તકલીફ થાય. લેડીઝોના ઓર્ડર જે અમુક વિસ્તાર છે કે જેમાં જઈ અલગ કે પરિસ્થિતિ એવી હોય જ્યાં વાહન ન જતા હોય, બાઇક નથી આવડતા લેડીઝોને, અને કારખાના જેવો વિસ્તાર છે એની અંદર પણ લેડીઝોના ઓર્ડર આપણે શિક્ષકોના કાઢ્યા છે અને મેક્સિમમ શિક્ષકો લીધા છે. આમાં એવો કેવો નિયમ છે સરકારશ્રીનો કે શિક્ષકોને એના જે આપણે હોય 1000 હોય તો 500 શિક્ષક લેવાના અને કર્મચારી સપ્રમાણમાં લેવા, આવું પણ સરકારશ્રીએ કીધેલું છે. અમુક નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે એવું દેખાય છે. હવે તમારી શું માંગ છે? હવે અમારી અત્યારે સાહેબ સાથે વાત છે વાળા સાહેબ સાથે, એમનું એવું કહેવાનું થાય છે કે અત્યારે અમને લિસ્ટ આપો. આના પહેલાં અમે લિસ્ટ આપ્યું તો આ અમારી 10મી વખત સાહેબ સાથે મુલાકાત છે અને 10 વખત સુધી અમને એમ જ કીધું છે કે તમારું કામ થઈ જશે. પોઝિટિવ રીતે થોડા અંશ થાય છે પણ હવે તો આ છેલ્લો સમય છે. 1 તારીખથી તો અમારે સ્ટાર્ટ કરવાનું છે વસ્તી ગણતરીના નિયમ મુજબ અને હજી સુધી આવા જે વર્ગે નથી ફાળવ્યા આપણે જે બ્લોકે. અને આ વિષય એવો છે કે હવે સત્વરે જો આ થાય, સાહેબની ઈચ્છા એવી છે કે અત્યારે લખીને દો અને થાય એટલા પ્રયત્ન કરી અને પૂરું કરશું. 2 વખત પસંદગીનું લિસ્ટ માંગ્યું એ પ્રમાણે કોઈ પણ પ્રકારનું કામ નથી થયું. હવે સાહેબે કીધું છે કે આજે થઈ જશે તો અમે આજે લિસ્ટ એમને આપીએ છીએ. જો ન થાય તો કાલે અમારા સંગઠન દ્વારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જે કાંઈ રણનીતિ ઘડવામાં આવશે એ સંપૂર્ણ શિક્ષકોના સાથે રહી અને સંપૂર્ણ સહયોગ કરવામાં આવશે. અસ્તુ.